જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં, ઉપર મજામાં, તમે પણ મજામાં. નવા બ્લોગ કરી હશે તો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ભાઈ મહાશિવરાત્રી છે, તો બધાની શિવરાત્રીની ભાઈ હાર્દિક હાર્દિક શુભકામનાઓ મારા વાલા. તો ભાઈ સવારને આપણે ભાઈ શંકર ભગવાનના દર્શન કરવા નહોતા આવ્યા, કારણ કે ભાઈ ટાઈમ નહોતો રહ્યો, સમજે મારા વાલા. અને સવારમાં ભાઈ થોડુંક ઓલું હતું તે ભાઈ આપણે બપોર પછી રજા પડી ગઈ છે. ભાઈ આપણે છોકરાને દર્શન કરવા લઈને આવ્યા છીએ, તો ચાલો મહાદેવના દર્શન કરાવી તમને. ને અમારા છોકરા જો રમવા માંડ્યા છે. જો મહાદેવના દર્શન કરવા આવી ગયા કા. હા જો બે ગાંડા કાઢી જો બે. તો ચાલો તો આપણે જવાનું છે ભાઈ મહાદેવના દર્શન કરવા. ચાલો હવે તમને દર્શન કરાવી અંદર જઈને જ, કારણ કે ભાઈ આપણે ઘડીક ઉભા રહી ગયા હતા, બહાર કામ હતું એટલે. તમારે યોગભાઈને દર્શન કરવા જવું છે ને? હા, તો ચાલો મહાદેવનું મંદિર આવી ગયું છે ને, દર્શન કરવા જાય. ચાલો હવે આપણે ભાઈ દર્શન કરવા આવી ગયા છે ને ભાઈ. સરસ મજાનો લાભ છે ને ભાઈ, પ્રસાદી છે સાહેબ, પ્રસાદીનું વેચે છે ને. હવે આપણે જવાનું છે ભાઈ દર્શન કરવા અંદર. અહીંયા જો અહીંયા પણ પ્રસાદી ચાલુ છે ને ભાઈ, દર્શન કરવા. કારણ કે આપણે સવારે દર્શન કરવા નહોતા આવ્યા, એવું બધું હતું સમજ્યા. તો અત્યારે આપણે દર્શન કરવા આવી ગયા છીએ ભાઈ. અત્યારે તો ભાઈ છોકરા અને ભાઈ લઈને આવ્યા છે આપણે દર્શન કરાવવા. હવે તો ભાઈ દર્શન કરાવશું તમને, ચાલો. પણ હવે મહાદેવના ભાઈ અમારા શિવરાત્રિથી ભાઈ સરસ મજાનું આયોજન હોય. અને ભાઈ શ્રાવણીયા હોમર મારવાલા તો મેળાને આયોજન હોય એવું બધું. કારણ કે ભાઈ શ્રાવણ મહિનાના હોમર મારવાલા તાંડવ હોય, મેળો હોય, એવું બધું હોય. ચાલો તમને મહાદેવના દર્શન કરાવી અંદર જને જ તે. ચાલો ભાઈ મહાદેવના તમે દર્શન તો કરી લીધા છે. હવે સૌ પ્રથમ ગણપતિ દાદાના દર્શન તમને કરાવ્યું, તો ચાલો. તો ભાઈ ગણપતિ દાદાના દર્શન કરી લો તમે. ચાલો ભાઈ ગણપતિ દાદાના દર્શન કરી લીધા. હવે ફરતી ફરતી આપણે પ્રદક્ષિણા ફરી લઈએ, કારણ કે ભાઈ શંકર ભગવાનના મંદિર આવે એટલે ફરતી ફરતી પ્રદક્ષિણા ફરવી પડે છે. ચાલો ભાઈ સરસ મજાનું મંદિર છે મારા વાલા. અહીં તો ભાઈ દર સોમવારે ભાઈ શ્રાવણ મહિનાનો અમારે મારા વાલા ભવ્ય એટલે ભવ્ય મેળાનું આયોજન હોય, સાંજે તાંડવ હોય, એવું બધું હોય સાંજે. ને ભાઈ પબ્લિક એટલે ભાઈ ગજબનું પબ્લિક મારા વાલા અહીંયા દર્શન કરવા આવે ને ભાઈ. સરસ મજાનું મંદિર છે. તો ચાલો હવે તમને ફરતે ફરતે આપણે પ્રદક્ષિણા તો ફરી લીધી છે. હવે જો આપણે અહીંયા બસ અહીંયા આજનું મંદિર છે. ભાઈ જો પ્રસાદીનું કામકાજ ચાલુ છે અમારે. બોલે જો લાડવાની ભાઈ પ્રસાદી ચાલુ છે અત્યારે. તો બધા લાડવાની વાળે છે અત્યારે. હા ભાઈ થોડીક આપણે પ્રસાદી લઈ લેવી મારા વાળા. તો ચાલો થોડીક પ્રસાદી લઈ લેવી. તો પ્રસાદી આપણે ભાઈ આવી ગઈ છે આપણી પ્રસાદી. જો અમારા જો ભાઈ બેન બે પ્રસાદી લઈને ઊભા છે, એવું બધું છે ને. આપણે છે ને રસ્તામાંથી એક ઊભા રહી જઈએ, કારણ કે ભાઈ હાલવાની તકલીફ પડે એવું છે ને ભાઈ. જો આપણે આવી ગયા છે ને પી લઈ આપણે દર્શન કરીને રહ્યા છે ને ભાઈ. બાકડે બેઠા છે, કારણ કે ભાઈ છોકરા ઘડીક રમે છે, તો આપણે ઘડીક બાકડે બેસી જામ જો બે આમ ઊભા છે ને ભાઈ. અત્યારે જો દર્શન કરવાનું પબ્લિક મારા વાલા હજી આવે જ છે, તો બધા દર્શન કરવા આવે છે ભાઈ. અમારા વલભીપુરમાં ભાઈ મોટું ભાઈ મંદિર છે ને ભાઈ. શ્રાવણ મહિનામાં મેળો હોય, સરસ મજાનું આયોજન હોય ને તાંડવ હોય.
એવો બધો કાર્યક્રમ હોય ને ભાઈ શ્રાવણ મહિનામાં જો અહીંથી ઠેઠથી બધા મેળો જ હોય બધો અને પબ્લિક મારા ઓલા ગજબનું હોય રાતે ભાઈ તાંડવ હોય ને ભાઈ આ રીતનું ભાઈ મોટો મારા પ્રસિદ્ધ ભાઈ મંદિર છે હવે ભાઈ દર્શન કરી લીધા છે ને ભાઈ ઘેરે જવું છે ને મારા છોકરા જો રેમ કરે છે કારણ કે ઘેરે જવું ગમતું નથી જો આ બે રમે જો હવે બે રમે ઘરનો કહું છું ઘેરે હાલો પણ ઘેરે આવું ગમતું નથી ને જો અત્યારે પબ્લિક મારા વાલા અત્યારે દર્શન કરવાનું આવવાનું ચાલુ જ છે કારણ કે આપણે થોડાક વહેલા દર્શન કરવા આવ્યા છે બધા જો અત્યારે પબ્લિક બધા ચાલુ છે ને અમારે જો ભાઈ બહેન જો આમ રમે છે ઘર હવે ઘેરે નહીં જવું હવે ઘેરે નહીં જવું હવે કે રમવાનું છે ઘેરે નહીં જવું બેટા કે રમવાનું છે રમવાનું છે હા લે તો આ બે જો રમે આ રીતના જો ભાઈ એકલા રમે છે ચાલો આપણે ઘડીક બેઠી કારણ કે ભલે ભાઈ બહેન ચાલો ભાઈ દર્શન કરી લીધો છે ને ભાઈ છોકરા કે હવે જવું છે તો જો ગાડીમાં બેસી જશો જો જવું છે ને એમાં દેવાંશી બેન પાછળ બેસી જશે દેખાય છે તો હવે ભાઈ ગાડીમાં બેઠી જશે ને ચાલો ચાલો મિત્રો આપણે ભાઈ દર્શન કરીને આવ્યા ને ભાઈ સરસ મજાના દર્શન કર્યા ભાઈ ભોળાનાથના મહાદેવ મંદિરે તો ભાઈ આપણે દર્શન કરવા ગયા હતા ને ભાઈ દર્શન કરીને ઘેરે વહી આવ્યા છે ભાઈ સરસ મજાના દર્શન કર્યા પણ આપણે બીજા મંદિરે પણ ગયા હતા દર્શન કરવા તો છોકરાના રમતા હતા ભાઈ થઈ ગયું હતું અંધારું તો અત્યારે ભાઈ ઘેરે આવ્યા છે અને જો ઘેરે આવ્યા હતા મારા મેડમ ખીર ને એવું ભાઈ સરસ મજાનું બનાવે છે તો ચાલો તમને દેખાડવી તો અમારી ખીર ને એવું જો બને છે ઓલા પણ તમારા મેડમ જો શું કરો છો હા ઓલો વાટવા દસતો આમાં નાનો રહ્યો ને હા ઈ આવડી આ ખીરમાં નાખવું નહીં પડે શું નાખવાનું છે એલચી ઠીક એલચી ને એવું નાખવાનું છે તો ભાઈ અમારે જો ખીર હવે તૈયાર થાય છે આ શિવરાજ છે હા ખીર તો બનાવી જ પડે હા સક્કરિયાની આપણે સક્કરિયાને એવું બાફી નાખ્યું છે ખીર બનાવવા મૂકી દીધી તો તો દર્શન કરવા કેમ ન થયા કારણ કે હું કે તમે જઈ આવો ને મોડું થાય ને મારું કામ પડ્યું એટલું ઠીક એવું છે એમ એટલે હું નથી આવી. છે હા તો હું નવરી ત્યારે તમે આવ્યા ત્યારે નવરી થઈ છે બધું કામ કરે. એવું બધું હતું ને ભાઈ આપણે છોકરાને લઈને દર્શન કરવા ગયા હતા છોકરા કે હાલો ચાલો જાય દર્શન કરો તો ભાઈ છોકરાને દર્શન કરવા લઈ ગયા હતા